સુરતમાં સુરભી ડેરીના પનીરમાં મિલાવટનો મામલો સામે આવ્યો। સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો। ડેરીના સંચાલક પર ગુનો દાખલ કરીને એકની ધરપકડ કરાઈ। ફૂડ વિભાગે લીધેલ નમૂના ફેલ જતા કાર્યવાહી કરવામાં આવી। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતા હોવાનો આરોપ છે। અન્ય ફરાર સંચાલકને દબોચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। મહત્વનું છે કે ટૂંક સમય અગાઉ સુરભી ડેરી પર ફૂડ વિભાગે દરોડા પાડતા 700 કિલોથી વધુ પનીરના જથ્થાનો નાશ કરાયો હતો। નકલી પનીર સસ્તી કિંમતે લારી અને રેસ્ટોરન્ટમાં વેચાતું હોવાની સામે આવતા ફૂડ વિભાગે તવાઈ બોલાવી હતી। પનીરના નમૂના ફેલ જતા ફૂડ વિભાગ અને એસઓજીની ટીમે સુરભી ડેરીના સંચાલકો વિરુદ્ધ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ ગુનો નોંધ્યો છે। સાથે જ એક સંચાલકની ધરપકડ કરીને અન્ય ફરાર સંચાલકને દબોચવા કાર્યવાહી હાથ ધરી છે। ખટોદરા ખાતે સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવેલ, જેમાંથી નમૂના લઈ પૃથ્થકરણથી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ અને તેમજ 754 કિલો જેટલો જથ્થો ત્યાં સીઝ કરવામાં આવેલ, જે નમૂનાનું રિઝલ્ટ સબ સ્ટાન્ડર્ડ આવેલ છે। પનીરમાં મિલ્ક ફેટ ઓછામાં ઓછી 50% હોવી જોઈએ, તેની જગ્યાએ 31 સમથિંગ એટલે ઓછી આવેલ છે। તેમજ બીટા-સીટેરોલ પ્રેઝન્ટ આવેલું છે। એ તેને કારણે એવું કહી શકાય કે તેમાં વેજીટેબલ ફેટની મિલાવટ હોઈ શકે।